રહ્યો હોત ને તો કશું જોવાનો મેળ ના પડત, પણ વળી ભાઈબંધ ભેગા થઈ ગયા ને અને ગિરનાર લઈ ગયા ને અને 4 દાડા જતા રહે તે ખબર જ ના પડી. એટલી બધી પબ્લિક આવી હતી, પગ મેલવાની એ જગ્યા નહીં. અમે ઓય રૂકા સંભળાવો છો લેવા રહેતા મોણા હું જઈને આવ્યો ને મન મારું જોણો છે ઈકણ કે તમે તો શું ભરેલો ગાલ્લો ઠેલવાનો હતો તે મન જોણો છો. ગાલ્લો ઠેલવાનો હોત તો સારું, પણ ત્યાં પબ્લિક તું જોઉં ને ડુંગરા કોરે મકર ફરતા ફરતા હરા 3 દાડા થોય છે ઈકણ કે તે મુશ્યો ના ફરે જો થંગાતી. અલ્યા એ પ્રમાણે વિચારો તો જોઉં કે ભગવાનના દર્શન કરવાના તારા મન મંદિરમાં જીવ જુત્તોમાં હોય છે પાછો. હઉ કઈ દીધું લઈ ના જવો પડે એટલે ભણાને પણ ભણા ખરેખર એક નંબરની જગ્યા છે. મગજ ખરો ને મારું જેટલા દાડાથી ટેન્શનમાં હતું પણ ઈ જો ને બધું ભૂલી ગયો. ઈ ભૂલી જા નહીં, કાલનો દાડો રહેવત ને તો આખું ગોમ ભૂલી જોત. એ કહું પાછા મારો ને અમે ચિંતા નહીં કરવી ભણા. આ તો ઈકણ જો ને તાને ખબર પડી કે અસલ સુખ શોકણ છે. સુખ છે પણ ગોમમાં છેવી વાતો થઈ 2-3 દાડા ખબર પડે છે. કશું ખબરવું નહીં, મારે તો ભક્તિ જ કરવી છે ભણા. મને જેટલી પબ્લિક ભેગી થાય ને મામા ગોમમાં એટલી કહેતી હતી કે તાર મામો કોઈ બાવો બની જાય ગિરનાર જતા રહ્યા. અરે બાવો બની જો હોત તો સારું હતું. આ બધી જફામાંથી રોજ તારી મમ્મીનું મહાભારત તો ના ખબરવું પડે કે તે બેહી જે કે નતું સોય મંદિર વ્યવસ્થિત. ઈચ્છા તો એવી જ થઈ હતી ભણા કે ભક્તિમાં હું ભળી જાઉં, કારણ કે ખરું ને આપણું જીવન પેલી ડેટકા જેવું થઈ રહ્યું છે. બહાર નીકળ્યો તો ખબર પડે કે દુનિયા કેટલા પહોંચી. આ તો બધી માયા ઘેર જ છે ભણા. તમે એ વાત જવા દો. ગામમાં હું થયું ને હું નહીં થયું ખબર છે પેલા? કાલે ગામમાં દૂધ લેવા જોતો ને તમે 3 દાડા નથા. એમાં તો ગામમાં નવો સરપંચ આવી ગયો. આવી જ જાય કા જાતા 3 દાડા થઈ કણો. એમાં તો કહું છું કે આખું ગામ ગણી ગયું તમને. 3 દાડા હું બહાર જો એમાં નવો સરપંચ આવી ગયો. થઈ જો સરપંચ ખુશીઓ. અલ્યા જે નહીં ચૂંટણી આવી નહીં વાતાવરણ ગામમાં થયું અને પેલા કને સરપંચ બનાવ્યો ખેમલાન. એટલે નહીં મીટિંગ કરી લે ગોંગરો થઈ જાય મીટિંગ. કને કરી મીટિંગ? બાબુજી હોય હું દૂધ લેવા જો ને તાણો તો બધા ભેગા થઈને બેઠા હતા જીવણીઓ ને સોમલોન બધાએ. પણ આ બાબુરો બંડલ એનો ગોડો નહીં, એને ખબર નહીં. તારે કેવું ના પરક માર મામો કેમ નહીં કીધું તું મેં. સરપંચ કઈ નાખવાની તૈયારી હતી ને હોદ્દો આલી દેવાનો હતો પણ પહોંચી જો તાકડે. હજી ચૂંટણો કરે નહીં, ગામમાં કોઈને નક્કી કરે નહીં અને ખેમલો તો ચોર માણસ છે. ચૂંટણી નહીં કરવાની, બિનહરીફ સરપંચ ચૂંટવાનો છે. આમાં ઘોડા જેવો છે કે બાબુરો એને ખબર ના પડે કના હાથમાં ચાવી આલુ છે. પણ તમને ખબર છે જઈને બગડ્યો તો બાબુજીને કહી દીધું કને પૂછી કને પૂછી સરપંચ કરો છો. મારો મામો કે નહીં બીજું કોઈ નહીં. આ વાઘ જંગલમાં ફરવા ગયો ને એટલે શિયાળો આમ ભૂંકવા માંડી છે ગામમાં. પાછો મારા ઉપર ખેમલો ગરમ થઈ ગયો કે પરભારા ગામ નહીં કરવાની. મને કે હું કહું ખેમા હું પરભારા ગામ નો છું. મારો મામો તો એના છે કે હાલ આયા જોતો નહીં થેલો નહીં દેખાતું. આવડો 150 ફૂટનો માણસ દેખો છો પણ તમે કહેવા તો રો. અમે ભક્તિની લાઈનમાં અમે જાત્રા કરવા જાવ એટલે કહેવા ના રહેવાનું હોય, થેલો ભરાઈને ઉપડી જવાનું હોય. એટલી ચિંતા કરતી હું તો રોઈ ઉપર છી. હું શું જતો મોમો ખબર પડી જાય ને અમે કેટલા દાડા 3 દાડા બહાર રહ્યો. એમાં તો 3 મનની ફોન થઈ રહી કે અરે મને તો કીધું સબ કેવા શરી હઈ જતા. કોમ તો દવાની બાટલીઓ ટૂંપો ખાવાનું કહેતો તો બેઠો બેઠો રોતો હતો. મૂકો મુકા રોવા છો આબાના છે પાછા. એ બધી જફા જવા દે. આ મેલો છેલો કરો. આ બાબુરાય પાછું ગામમાં નવું નાટક ગાલ્યું પાછું. હું થયું મને ના લઈ ગયા પંચાયતમાં. 3 દાડા નતા એમાં પેલા ખેમલા સરપંચ બનાવવાનું નક્કી કરી દીધો છે. તાને પણ આ નુકરો માણસ નહીં બાબુડો. એની શી ખબર નહીં ખેમલો શો માણસ છે લ્યા. બંધ રખાયું છે. મેં કીધું મારા મામા આવ ને દાડા મીટિંગ બંધ રખાય છે ને. બગડ્યો છો હું. આ કીધું મને કીધા વગર શું જવાનું નહીં તમાર. યાર કઈ જવાનું અને ઘરનો જે હિસાબ છે ને એ હું તમારે સંભાળવાનો. હું તો કંટાળી જઈ અમૃત કરી રે ને વ્યવહાર અમે કરી રે ને. મારા વ્યવહાર ખબર પડી ને. અરે પડી જાય ને. અરે ઘરનો ગમે તેવો માણસ હોય પણ તો મોભી માણસ કહેવાય અને તો મોભાડો કહેવાય ઘરનો. વાત સાચી હો. તાને પછી લઈ લીધો તો ચાવો ઘરનો. એ તો તમે ગોમમાં બે હો તો ટાઈમ બગાડે એટલે. તમે વધારાનું બોલશો નહીં. જો બહાર ફરીને આયા છો દર્શન કરીને જોતા બોલશો નહીં. હું કેવું છું 3 દાડા ભગવાનના દર્શન કર્યા પણ કશું યાદ ના આવ્યું. પણ આ ઘેર આવ્યો ને એટલે પાછું રામાયણ ચાલુ થયું. નહીં ચાલુ છે
એ સાચું કીધું. અમર કીધું બોનો બેસે ના આવો તો ના ના તમારા કોમ નહીં તમે હોય બરોબર છે જો સોઈ કરી એકલા ફરી આવી લ્યો. કશો વાંધો નહીં, ફરી આવો તો દર્શન કરીને તો આ છે. અમે મોહ કહેતો તો પેલા બાબુજીને આજનો દાડો કીધો છે, મીટિંગ આજે કરવાની છે. આજે છેલ્લો દાડો છે. એટલે બાબુરા ક્યાં કોમ તારા બાપનું છે કે પણ આપણે આજે જઈને ફટ લઈને ભેગા થઈ જઈએ તો ગણે ખબર ગમનો પડે. ચાવો લઈને ફરતો હોય એવી વાત કરે છે કા મેં બગડ્યો ની માં બંધ નાખી છે મીટિંગ નકા ખેમલા આલી દીધા, ભેગું હતું બધું. આલી દે તો એને ખબર પડી જાય. એટલે હું સરપંચ ના બનું પણ ગામનો કોઈ વ્યવસ્થિત માણસ હોય એને કહેવાનું હોય. કીધું તો ને કીધું મારા મામા નહીં એટલે જ અને તમારે હું નહીં એટલે મીટિંગો શેમ કરી દઉં બીજું કોઈ નહીં. આ બાબુરાને ફાવતું જડ્યું છે હું નહીં એટલે કશું ફાવતું જાણી નહીં. તાકડા હું જોતો તે કહી દીધું, કીધું આજે કશું નહીં થાય, મારા મામો નહીં તે કીધું હોય એવા નાથે બાબુજીને સમજાય તે કે 3 દાડા પછી મીટિંગ. એટલે આજે ત્રીજો દાડો છેલ્લો છે. આજે મીટિંગ છે ને કીધું છે ને આજે ભેગા હેર થવાના. હેર ચા- અને વાતો બંધ રખાય તું મેં ચા કીધું મારા પછી મામો આવીને આવી દાડો થશે જો ચા બધું. પીવા રહો ને તો ગામની દશા બગાડી મેલશે આ બાબુનો. આજનો દાડો નહીં ગયો તો પાછા ખેમલા સરપંચ કઈ નાખશી. અરે હોય ના બાપનું કામ છે રે અમે આવીએ છીએ પછી ચા બનાવો. સરપંચ બનવાને એકરી જો હતે ખાવા પીવાની તો ખબર પડતી નહીં. મને ગામનો થોડું થઈ ગયો હોય બાબુનો. જોઈન છો મક્કા આપણી ઓળખાણ કેટલા સુધી છે હજી સુધી પેલા સરપંચ ને ઘેર આપવા દીધો. તારી ઓળખાણ છે ને એટલે તે અહીંથી આપવાય નહીં દી. શોમા કાકા એમાં તો કહું છું અત્યારે ખરો ટાઈમ પાકી ગયો છે. અમે ના હોય તો સીધા બાબુજી પાસે પોકી જઈએ અને કે અમે સરપંચ નો ચાર્જ ખરો ને આ લીધે કે મને વાત પટી જાય. મારે તો ખાલી તું સરપંચ બની જાય ને એટલે મારે તો ઘણી ચિંતા ઓછી થઈ જાય. અરે સોગન ખાધેલે હે ને એ પૂરું થઈ જાય. શોમા કોમ કાકા કોઈ તમે એકલો સોગન નહીં ખાધી, અમે મીએ સોગન ખાધી છે. આડી ટોપી એમને નહીં કરી. ગામનો સરપંચ થઈને જો ગામ વેચી ના મારો ને તો થઈ રહ્યું. મારું નામ ખેમા મૂળચંદ નહીં. એના નહીં ટોપીઓ આડી કરી કે અમે આ કૂતરો તો ખરો ને શોમા કાકા કાઢ્યો કદી એ નહીં આવા ગામમાં તમે જોઈ લેજો. બેહી જાય ને તો હારું. અરે મારા મોણસો એવા છે ને કે તે ઘાટ આવશે ને તો એક ખોલી આલ દે તે બિહાર દે બસ તાન અમાર બાબુલું ઘેર શકે નહીં. અમે એને તો વાયદો કરે છે આખા ગામમાં પણ એને ખબર નહીં. હરવા રાખજો બધા. હું ઠેકામ રહેજો. આમ મોટે કામ નહીં રહું તો ગમનો શિયો રહતા ઓ ને પાછો ગમે તે કોક આગુ પાછું બોલે ને તો મારા તો મેન ટેકો એ તો તમારો મોરી આ સોમોકા કો દે હું તારા ટેકામાં બીજો કઈ નહીં રહે. જો હતા કોઈને પડી છે ગામની કશીએ તો આપણે છીએ જ આપણને આટલી બધી પડી છે. અલ્યા બાબુજી શું છે કે મીટિંગ છે ને બોલો આજનો વાયદો છે ઉંપી દેવા મને હો આ મોતોડો કરો. બાબુજી હે બાબુજી એ શિખર શું ને અકરી જાય છે ખબર બે પડતી દાવાથી જ્યાં ખબર નહીં પડતી. બસ ગોમ કજાલે સલાબવાનું છે કે હું પછી તો એ દાદા જ આપણને હુંફી દેતો હોય સરપંચ નું પદ પણ થયું હું અમે ખબર પેલો ભણો શિખર છો થી આવી ગયો અમે શમા કાકા કોઈ ગોમમાં હાજર ના હોય તો કોઈ ના શેડી આપણે ના જવાનું હોય. બે દાડા વાત લેટ કરો છો તે. આખું ગોમ થોડું વાટ જોઈને બેહી રહી ની. કાલનો વાટ જોયો તો કીધું હવાર પડે ને તરત પહોંચી જવું છે. આઈ ગયા ને બે ડાઘા કૂતરા. જોઈ શમા કાકા હોય કોઈને ઉતાવળ હોય ના હોય પણ મને હોય. ઉઠ ઉઠ ઉભા. ઊભું થાય એટલે ગમનો છું નહીં કોઈ બારનો. હાલ દીધા છે સિક્કા. આબાદ આઈને બેસ. સિક્કા આલી દે નહીં આલી દેવા પડશી. પાછા ટેકામ રજો પાછા ઓ પાછો હોર રાખજે નકર ગોમ બાર તારું જે ઘર છે ને એ મને ખબર છે ગોમઠોળ ના બહાર છે. એટલે હું કેવા માંગે આયા બરોબર ઉલાડી મેલાય હોર રાખજે પાછો. આમ તાણે ઉલાડી મેં એ જીવણિયા આવું તારે નહીં. બાબુજીને ખબર છે કે ગામમાં સરપંચ ના લાયક બીજું કોઈ નહીં. આ ખેમો જ છે. ઉઠ રાશો મક્કા પાણી જા. તો બધાને ખબર છે તમે ખુરશી લઈને બોથા પેણી દા. ઘર રાખવાનું છે કે નહીં રાખવાનું? અરે ઘરે રાખવાનું નીકળ મોટી બિલ્ડિંગ બનાવવાની છે. હા જીવણિયા તું મારી જમ ખેમો કે ને ઈ મોવા કરે જજે આવો. પાછો. એટલે ખેમો મળો સાહેબ સા સાહેબ અરે સાહેબ નહીં. બની જા હમ ગામનો સરપંચ છું. હમણાં સિક્કા હાલ્યા ભેગા છે એ તારા કોઈ પૂછડી હલાવતા હલાવતા પાછા નહીં ફરે વા જીવણું. પણ તું હવાજમાં હોય આવ્યો છે તાને કશો વાંધો નહીં છો મક્કા. મજૂરી કર મજૂરી હોભળો મારી વાત. તમારો પાડેલો છે એટલે પાછળ પૂછડી હલાવી દો. હા. એ ડેપોટી સરપંચ છું ડેપોટી એટલે રે શું કહેવાય? અલ્યા જીવણિયા ડેપોટી સરપંચ એટલે નવરા હોય ને એટલે અરે આખો દાડો ડેપો ના હોય આપણા ઓવા. એમાં બેહી રહ્યું. ઓવા પેલું કચરો વાળવાનું હોય કણ. એ જીવણિયા એ ખેમલા તું આમ થોડું બોલવામાં ભણ રાખ ડેપોટી એટલે તું સરપંચ જે દાડા તું જ્ઞાન ના હોય ને હા. એ દાડા હું સિક્કા મારો એટલે ડેપોટી સરપંચ એમ કેવું છું ડેપ્યુટી સરપંચ કયો હા, કીધું એમ. ને? હા ઓ બરોબર જીવણિયા હા. એ કામ રહેજો હો પૂરેપૂરો. અરે ટેકામાં તો અરે તારા ખરો ને જો. ઈ કણિયા તારા સાપરા ઉપર 4 માળની બિલ્ડિંગ કરવી છે ને તો હું બેઠો છું. ખેમો બધું ખેમા, કરેલ છે. એવું નહીં કે તમે સરપંચ બની જા ઘાટામાં તો મને બાબુજી સરપંચ બનાવવું. અમે સપના જોવાનું ભૂલી જા દાડા દીવા.
જે છે ને એમાં હવે કાંઈ હંચો કરવાનું રાય. અરે ના કરો હંસો આ બાબુજી બોલાય ને મોડું થાય સરપંચ છે. એમ નહીં બનાતું બધું જોવા રૂપિયા ભરવા પર ગ્રાન્ટો લાવવી પર એમાં હા. નહીં બનાતું એ તો વળી. મગજ વાપરવું પડે. સરપંચ બન્યા પછી ઓળખો છે નો ગ્રાન્ટ છો જો. વાપરે જેવી છે, કેવું કોમ છોકરીઓ કરે જેવું છે. એ તો આવે એ બધા પૈસા કોમો અરે કોઈ હાલવા નહીં આવતું તારે મથી કોઈ ના હાલવા આવે. અને જીવણિયા આ બધો કોમ કોઈ ઇમનમ નહીં થતો. એ તો ઓળખોને જોવું મોટી મોટી ધારાસભ્યની ઓળખોણ જોવો, મુખ્યમંત્રીની ઓળખોણ જોવો, તાણે ગામમાં ગ્રાન્ટો આવે. તમે બધા બુદ્ધિ વગર ના છો. ખબર છે હમણાં રાજસ્થાનમાં ચૂંટણી ચાલુ હતી, આથી જ કા 15 દાડા ઘેર દેખોનો નતો દેખોણો આખી ચૂંટણી બદલી નાખી છો માં કા આખો પક્ષ બદલી નાખ્યો અરે પ્રચાર અને લાગી કરે ને. દીધી. મારી પાર્ટી જીતી ગઈ. ખબર છે? એ તો યુવાની જીતવાનું એટલે જીતા એવી રાજસ્થાનની બોર્ડરમાં પગ મેલ્યો ને તરત જ માણસ હતું જો તમે જોવો તો આઈએ ખેમાજી આઈએ કી અને તમે જોવો ને ખાલી 5 મિનિટ ભાષણ કર્યું ને બધા રાજસ્થાની તમે જોવો ને તો બધા ગોડા થઈ ગયા કે ये गुजरात का आडी टोपी वाला आया है ना कुछ करेगा कि कुछ नया गमे તે कुछ સરકાર બદલેગા. અને તમે જોવો તો આપણી પાર્ટીની જીત થઈ ગઈ અને ચોકાની આપણી આડી ટોપીનો ખરો ને ઘણો બધો પ્રભાવ છે. અને સોમા કાકા હું કહેતા ખબર છે દેશ કા પ્રધાનમંત્રી ખરા ને કે આડી ટોપી વાળા લાવના है અને कि कोई देश માટે कुछ नया करेगा. એટલો બધો પ્રભાવ છે આપણો ઈકણ. જોયો મારો ખેમાનો પ્રભાવ જોયો. પણ ઈકન ચાલે હોય ના ચાલે તું ગામમાં નહીં ચાલવા દેતો. અને જીવણીયા ખાલી મુખ્યમંત્રી બનવું હોય ને એ તો મારો ડાભા હાથનો ખેલ છે. એકી દાડા મુખ્યમંત્રીની સીટ ઉપર બેસી જાઉં પણ મારા ખરું ને પરભારોનું શોમાકા હારું નહીં કરવું. પેલા ગોમથી ચાલુ કરવું છે અને પેલા ગોમ વાળાનું હારું કરવું છે, પછી તાલુકા વાળાનું, પછી જિલ્લા વાળાનું અને પછી રાજ્ય વાળાનું અને પછી દેશનું વિચારીશું આગળ. એટલે જીવન તમારે ખરું ને બોલ્યા કે હાલ બેહી જ જવાનું ગામનો વિકાસ ખેમો કરશે અરે અમારે. દાદા રાજસ્થાનમાં મારા પગ દબાવતા તારા જેવા મોટી મોટી મૂછો વાળા એ તો ખબર છે ખેમા ગામ વાળાનો તમે કેટલો વિકાસ કરો એવા છો એ તારે પરભારાને ખબર છે ને તમને ખબર નહીં. પેલા બોલાય બાબુજીને કે લેતા હો સિક્કા વાળો આલી જાવ બધો ચાર્જ બધો. જોયું ને પણ આ ગામનો એક આગેવાન 4 દાડા બહાર આવ્યો એમાં તો ગામની જોજે પથારી ફેવડી નાખી ને આગેવાનો આ તો 4 દાડા રહ્યા જોયા 10 દાડા રહ્યા ને તો આખું ગામ પલટાઈ જોત મામા હોય કણો. અને જોકા, તમારે ખબર નહીં હોય. આ હરીજલી બાજરીનો ભાવ આવ્યો છે જોક એ તો એવું જ હોય ને તાણ અત્યારે. અને શોભા કાકા સરપંચ ને બનાતા અરે એ તો નહીં આવે. કોનો કહેતો તો આજે આપણા છે અરે ખેમાય ખરો ને એને ગિરનારમાં મઢુલી ફારવી દીધી તીકન રસા સોપરીને બેહી ગયો છે બાવો થઈ ગયો છે. જીવણિયા એ તો બાવો થઈ ગયો છે. અમુ એક વિચાર કર જે માણસનું ઘરમાં ના ચાલતું હોય હા. પોતાનું બૈરું ખરું એ ઘરનો ખરો હિસાબ ના હાલતું હોય એ માણસની ગામમાં હું જરૂર છે વિચાર તો કર. નાના ખેમા જરૂર છે અને આપણા ખરીન છેટ કાઠિયાવાડ સુધી ઓળખોને છે. કૈલાસમાં તપ કરેલા જે મારા ગુરુજી ખરા ને એવાના ચેલા તરીકે રસા ચોપડીને બહાર દીધા છે. સારું કર્યું કોણ બાવો થઈ ગયું લે હા, તો. એ ટોપર ઉભા હે સરપંચ મને લાડવાનો આવીને બેઠા અમે. જોયું બધી ઢોલહાનો કરે છે. અરે કને કીધું તું મીટિંગ છે એવું મારે તને પૂછવા આપવાનું તારા ઘેર મીટિંગ કરી તારે અમે. અરે ગામનો આગેવાન છું એ ગામનો તું આગેવાન હે છે. જોજો બોલો બંડલ જોજો એ ઇજ્જતથી વાત કર. ગામનો સરપંચ છું. ઓહો શાના સરપંચ થઈ ગયા તમે તમે ગામમાં નતા ચાલનો. ઓ 4 દાડા બહાર જાય એટલે હું કોઈ મોહણમ નતો જતો રે કોઈ મુ જો તો જો હારું હારું હતું. તું. હજી તો બધો કાઢીને જોઈ હજી તું જો ખબર છે ઉઠું ઊભું થાય થી અને સરપંચ ના હમુ જે સિક્કા બરાબર મને નેટતું થા. એટલે સિક્કો મારાવો આસિમ આલી દીધા સિક્કા. આ બૂટનો આમાં 100 નંબરનો ગાલ ઉપર પડશે ને તો સાહેબ સિક્કો લેવાય નહીં રહ્યો હમણાં એ મોટું સંભાળીને બોલજે પાછો. મોટું સંભાળીને જ બોલું છું ઓય બાજુમાં શું સોમો કાકો ઇજ્જતથી ઉપર? વાત તારા કરવાની. જેવા તો ઊંધા ટોપાળ છે ગમમાં ફરે છે દાદા છોડી મને એવું કે એ કાળિયા કૂતરા. એ કૂતરો કરી ગયેલો. આ ગામની સાટો સાટી ખોસીને પાછો અમે પચાસ ચટલી કરશે. રકેબીઓ ચાટી આવશે તો આખા ગમને ખબર છે એ મને તારા જેવું નહીં આવતું. ઓવા. લોકોને થોડ ખાવાનું. ખેમા. પાણી લે લે એ શીશી ખેમા. મને ખાઈ આવશે ને બીજું કોઈ નહીં. બીજું આ કોઈ સરપંચ નહીં આ ખરો ને? દૂધનો ભાવ આવી ગયો એ સાહેબ બોલા કે તો અસલ બાજરીના દોણા જેવા છીએ. અરે ઉડી દે તારા જેવા ઉડી જાવ, ઓલ રાજ્ય પાછો. તો સાલ મઠ છે મઠ ધોક આવી જશે મઠવાની ઢૂઢવાની વાતો કરવા હોય છે તને ખબર છે ને ગમે તે પણ જાણો દાણો એટલે મરીનો દાણો છે એક શાકમાં નાખ્યો ને તો ડાકો આ ફાટી જાવ સરપંચ હોર રાખજે. ગામમાં તારી વોર મારે નહીં રાખવાની વોર તમારે રાખવાની તારી છે લાયકાત જ નહીં ગામમાં સરપંચ ઓહો, થવાની. તમારે હની લાયકાત છે અમારે ખેમાની જેટલી લાયકાત છે હની ખબર લાયકાત છે? છે હજી હવે તમને ખબર નહીં અમારે ખેમો ખરો ને
કે રાજસ્થાન પ્રચાર કરી આવ્યો અને મારી પાર્ટી જીતી જાય એવો છે એમ? રાજસ્થાનમાં તો ગધારો જોઈશું માટી ઉથંબા ખબર છે ને એ બધી વાતો ફરી મેળવા એટલે હું ગજારો છે ગધારો છે એક નંબરનો શરમ ની અતિશયમાં કે તમે વાત આ કરો? કે છે સરપંચ તો હશે. એટલે ગધારાના પૂંછડું સણવાળા પૂંછડું નહીં અને ટોપી જા. મોટું અંબાડીને વાત કર. મોટું અંબાડતું બોલ. તારા જેમ કોઈ અમે ગિરનાર નહીં જતા રહેતા. આખા ગામમાં હુંપીને. હાથ નહીં ડાળવાનો. ગિરનાર જો તો કોઈ હારું કરો તારા ગોળે ગામનો રાઠવાળો નતો જો હા, આ તો હારું કરવા જાય છે. એ મુસાર તને કરી દઉં વચ્ચે બોલવાનું લે બેસ બેસ સણકા ના કરી છે સણકો કરી લે તું શાનનો ગામનો એકો થઈ ગયો છે બોમ્બનો એકો છું અને આ એકો રહ્યો ને એનો જ સરપંચ થશે તે જીવન ફરે તો આગાથી. તને ખબર છે ને બાવન પત્તામાં આડી ટોપાળો કોણ હોય છે ગમે તે જ ના હોય એમાં એકો તો કરી ન હોય છે આ તો બાદશાહ છે બાદશાહ અમાય કામે બેહો હાલીનો એક કોઈ વાયરા ઉડી જાય ને તો ખબર નહીં પડાવો. વર રાખજે. એક હાથ પડે ને કાઢીને એક લે બધું આમ આવે ખબર છે ક્યાંથી ને? આવતો છે બે બાદશાહ સોનો છે મને ખબર હે? એકાને ખરો ને બે બાદશાહ ભેગા થઈને પડી જવું મને પડે. ખબર છે આ બાદશાહ છે ને આ કારીનો ગોલ્યો છે ને તું લાલનો ગોલ્યો છે બેસ સોનો મનો અને આ શિયો ગોલ્યો તારા બાજુમાં રે નહીં ગોલ તમે બોલ્યા વગર આ બાજુ પેલા બંડલ કશું થાય એવું નહીં વાળી પોછી. હમણાં વાત ચણા ખાવા રહેશે કે નહીં આઈ જશે સિક્કો લેવા જો કે ગમનો તારા તારા જ થવું છે તારે. લઈ લે અરે સિક્કા કામ જ પડ્યા. સરપંચ થશે શોમાં કાંઈ ખાલી ટેકામાં રહેજો. અરે તું ચિંતા કરે ને ગામનો સરપંચ તું જ છે. ઓ ખેમા તું જ બને બસ આવો એરંડાના ટેકા તો કેટલાય પઈ જશે ઘરનું તારું હરખું લાવી એકતાની ગમની ચાવી લેવા નીકળ્યા છે હાલો બાબુજીની ખુરશી હાલો એ બાજુ. બાબુજી લે. જા બાબુજી જીવન તો આ બાજુ બોલે. આ બધા હું નાટક કરે છું ગમમાં ત્રણ દાડા જો એટલે કશું નાટક કર્યો નહીં. ચાવ કશો નાટક કરે નહીં લે ના હોય લે ગફોલેમાં મીટિંગો કરો છો સોય મીટિંગ નહીં કરી. ચમ નહીં કરી કાલે કરી દે આજ બીજી મીટિંગ છે આ નથી કરી બાબુજી એટલે meeting. કોઈ બાવો બનવાનો તો જમું નથી કરી, ખાલી ગામમાં વાત નાખી હતી. કીધું મારા અમુક ભાર રાખો તને આ તો સિક્કા લેવા આવી જાય ને એટલે એટલે સરપંચ છું, કોઈ એમને એમ સિક્કા હા, લેવાની હા, હજી તો ગામનો. સિક્કો હાથમાં એ, નહીં આલી મુવાલી માણસ નહીં. વાત કરો છો હું એટલે તે? કોઈ અલીગઢથી નહીં આવ્યો તું તો ગિરનાર થી આવ્યો છે, મહારાજ થઈ જવાનો તો ને આવી ગયો છે. હજી તો ચવણ બાવા બનાવીને બન્યો ફોટો આવી ગયો હોય પાવર ઓછો કર હજી તને સરપંચ બનાવી નહીં દીધો ખાલી વાત કરી બાબુજી ગામમાં વાત ખોટું કરી છે કશું ને નહીં એટલો ચાલે. પાવર છે જો કે બાબુજી ગામમાં હું ખોટું કશું નહીં ચલવી લો તમને કીધું. આજ સુધી સારું કર્યું કદી એમ નહીં તને શું સરપંચ બનાવી દીધો છે તે? એટલે બાબુજી નહીં બનાવી દીધો એટલે કહેવાનો મતલબ હું તમારો ખાલી એક વખત લાવી જો ખબર પડી તારે જાય નહીં ગામની ખબર. રોનક કાયદા. બાબુજી આ ગોળ ગોળ ફેરવવાની વાતો કરશો નહીં. પેલા જ દાડે નક્કી કર્યું તું કા કાળિયો કૂતરો નહીં આવે તો થઈને દાડે એ કાળિયો કૂતરો કરી ગઈ લે તું જ છે ને? એટલે બાબુજીના કોઈ બાપાનું ગમ નહીં બાબુજી જે ભાવે એમ ચાવી બોલ્યા આલી છે, બીજું ના બોલતા. તમે એવું કીધું તું કે સરપંચના સિક્કા ખેમા તને મળી જાય. ખેમા મીમ કીધું તું કે આખું ગોમ કહે તો અરે મળી અરે જાય. આખું ગામ જ થાય. વાભળ, મારા બાપનું ગોમ નહીં ઈવાય વાત સાચી કરી. કોઈ હું ગોમનો ધણી નહીં હું કહું એમ થાય એટલે આ દાણી છે તાને એ નહીં તું એ તાર નહીં પાસે- અને તારો બાપોય નહીં કોઈ નહીં. બાબુજી તમે બોલ્યા થાય પ્રમાણે સરપંચ આજનો હું શું સિક્કા લઈ દેવાનું કરો હળો પછી રોજ ફટાફટ. meeting કરવાની. તાને આ બધું ના અમે હું ચાલે. નવરા છીએ. આખો દારૂ ગોમમાં ઝઘડા અમે કરે. હેડવાનું કરો ને કે અમે બૈરામાં બુટ્ટા એ, સિક્કા પડશે બૈરામાં હમણાં મેલવાની તો વાત કરતા એ જીવણ્યા હતા. રોકે લેવાથી નહીં જાવ મારી વાત સાંભળો. હમણાં બોડું ગમ વચ્ચે પડશે હમણાં સરપંચ આપડે બનાવવાનો જ છે પણ બનાવવાનો નહીં, બની ગયેલો જ છું હા, સિક્કા. હા, થોડી ના હોય તો શાંતિ રાખ. પેલે વેચી મારો ગમમાં એ સરપંચ 2 મિનિટ તમે શાંતિ બે રાખો. બધી જેટલું સારું કર્યું છે મને બધી ખબર છે. તમે બોલ્યા 2 વગર. મિનિટ શાંતિ રાખો. હા. જો ખેમા અમે તમે આટલા બધા મોટા ઝઘડા કરો છો એ મને ગમતું નહીં. છોક બાર વાત જાય તો- બાબુજી ઝઘડા નહીં આ કતો લાકડીઓ ધાર્યો ઉડશે અરે ધાર્યો નહીં, તરવારાના ટચકા ઉડશે. તારા પણ જેવી તો સરપંચ તો હું છું, શેઠિયા હું જ આરામ રહેવાનો. જેવું આ બધા ઝઘડા થાય છે એ મને ગમતું નહીં. એક બાજુ ધારિયા ઉડ્યું ને એક બાજુ લાકડી ઉડી. નકોમ આપણને પડે ગમે નહીં. બાબુજી આખો ગોમ બેડાઈ એટલે જાય. પાછું એક કામ કરો ના હોય તો મને હજી કાલનો દાડો ટાઈમ આલો ને એક રાત એટલે બાબુજી અમે એવું રોજ જ નવરા છીએ તમારી વાદે. ખેમા તમે એક દાડો બે દાડા ખેમા કહો છો, નરવા નહીં. એક દાડો ત્રણ દાડા કહો છો. હું તને 2 હાથ જોડું છું. મને ખાલી આજની રાતનો ટાઈમ હાલ. કાલે હવારે હું તમને કહી દઉં સરપંચ નું બધું. બરોબર છે, બનાવી દો. બરોબર ને? અરે અત્યારે હાલ નો જ છું ને, સરપંચ જ હું છું ને. તમને ટાઈમ આલું છું એ મંજૂર છે કે નહીં? બરાબર છે કાલે કાલનો દાડો બરાબર મને છે. વિચાર- જે વિચારવું હોય હરખું વિચારજો નકા અવરું થા આમાં. બાબુજી મારા તો હુડી વચ્ચે હોપારી કે એ હોપારી એકદાર ફૂટી જશે તાણ એમ પછી- નહીં, તમે તમારી આ તબિયત નું ધ્યાન રાખજો, પાછા તમને કહી દીધું. હા, દુઃખ. તમારી હાથ ઓકે, સરપંચ બનવાની આ કઈ પાયા છે. પોતાનું ઘર ચલાવવા નહીં મને આવડતું. બની જા, તારા ઘરનું તારું લાય પેલા. એ તારા ઘરની વાત આજ. એ લાડા છે એટલે તારું. તારું બૈરું રે, તને હિસાબ નહીં આવતું, ગમનો હિસાબ લેવો છે. વાત કરી છે તે
મેરા તો સરપંચ સમાતા. બન્યા પછી બૈરાના બાબુજી, જે દે છે. નિર્ણય લઈએ ટેકામાં રહેજો અરે પૂરેપૂરા. ટેકામાં છીએ પૂરેપૂરા તું સરપંચ તાર. તો મારા જ થવાનું છે ગમે તે થઈ જાય. બીજું કોઈ નહીં આ નાટક કરો ને બધા તમારો શું બાબુજી આ પગોમાં કર્યો તમે મેલી છે અત્યારે સરપંચ, કરી મારો નાટક નહીં, મારી વાત સાંભળો. હું નાતો તો મીટિંગ કરવાનું છે આ Meeting બધા નથી ગામમાં. કરી યાર, હું બેહ્યો કોઈ છું. ના ભાઈ જાય સિક્કા લેવા સિક્કા લેવા નહીં આયા, હું ગામમાં- હજી તો ગામમાં પતાણ નહીં જો કોઈને કીધું નહીં આ એવા ખુરશામાં બેસી ગયા મારું કેવું એટલું જ છે કે મેં મીટિંગ નહીં પણ મેં વાત કરી ગામમાં બધાને કે ભાઈ આપણે આવું કરીએ અને એક મીટિંગ એટલા માટે કહેતો હતો કે ચૂંટણી નહીં કરવાની ગામમાં એમ. બિનહરીફ સરપંચ લાવવાનું. અને આ ગામમાં થવા લડાઈ- દે બિનહરીફ ગામમાં લડાઈ ઝઘડા ને આ બધું ના થાય એના માટે હું વિચારું છું અને હજી મને કાલનો દાડો ટાઈમ હું તો કહું છું ગામમાં બીજો ગમે તે ચાલશે બાકી ઊંધા ટોપાડ નહીં ગામમાં સરપંચ હું એવો એ ઊંધું ટોપું કરે એટલે ગામનું હું હવરું કરા કોઈનું ખોટું નહીં થવા દેવાનું તમારું એ ખોટું નહીં થવા દઉં કહેવાનું અને બનશે ને એટલું હું સારું કરવાની કોશિશ કર્યો કાલનો દાડો ખાલી મને સવારે 10 વાગ્યા સુધી ટાઈમ ઓર આવે રાખજો એના બાજુ બે કારીના ગોલ્યા છે કયા ટાઈમે પાટું મેળશે નક્કી નહીં હો સરપંચ ચિંતા કરશો નહીં ખોટું નહીં થવા દઉં અમે મારા શું કરવાનું કયો એક બાથી પેલા લોહી પીજો એક બાથી પેલા લોહી પીજો એ મારા સરપંચ નું કામકાજ આલવું કોને અમે ગમે તે થાય આ મારા નતું કરવું એ જ થયું પાછું લ્યો શું કરવાનું બે બાજુ અમે અમારા પાર્ટીઓ પડી જાય આમ આ પાર્ટીઓ ચૂંટણી લડે તો ગામમાં જેટલા વિખવાદ થાય જેટલા ઝઘડા થાય અમે શું કરવાનું ના હોય તો આનો વચલો રસ્તો તો મારે કોઈક કાઢવો જ પડશે રાતે ગમે તે થાય ઠંડા દિમાગથી વિચારું અને વચલો રસ્તો કાઢું ચૂંટણી તો નહીં જ થવા દેવી અને લડાઈ ઝઘડાએ નહીં થવા દેવા શાંતિથી વિચારવા દે કોક તો રસ્તો ભગવાન આલશે જ ભગવાનને કીધું છે કે ગમે તે કોઈ રસ્તો ના મળે ને શાંતિથી વિચારજો એટલે સારો રસ્તો તમને મળશે મળશે ને મળશે જ જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી